બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટમાં શું આવતું દેખાઈ રહ્યું છે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ આવતી દેખાઈ રહી છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની, શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો આજે ઓએમસી સેક્ટર્સ પર સીએલએસએ પોતાનો મત જાહેર કર્યો છે. થોડા નેગેટિવ રિપોર્ટ્સ સીએલએસએ તરફથી આવતા જોવા મળ્યા છે. તેમને માર્કેટિંગ માર્જિન માટે 88 પ્રતિ બેરલ ડોલર જે છે તે બ્રેક ઇવન પોઈન્ટ પર પહોંચી ગયા છે. એટલે બ્રેન્ટમાં તેમને એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે તેવું તેમનું માનવું છે. સાથે જ ક્રૂડના વધતા ભાવની ચિંતા છે તે વધુ આગળ વધતી જોવા મળી શકે છે. સાથે તે માટે તેમને આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલ માટે તેમને માર્કેટિંગ માર્જિન જે છે તે નેગેટિવ આવી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે આગામી લોકસભા ઇલેક્શનના સમયે રિટેલ ભાવમાં ઘટાડો આવે તેવી શક્યતા ઓછી તેમને લાગી રહી છે. આ કારણસર તેમને બીપીસીએલ, આઈઓસી અને એચપીસીએલ માટે તેમને સેલ રેટિંગ આપ્યા છે. ત્યારબાદ ઓએમસી પર નોમુરાનો મત જાણશું. તેમને ખૂબ જ બુલિશ રિપોર્ટ આપ્યો છે. તેમને બીપીસીએલ, એચપીસીએલ માટે તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. વધારીને તેમને ₹570 પ્રતિ શેર કર્યા છે. આઈઓસી માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹195 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ બીપીસીએલ માટે ખરીદારી જે છે તેમને યથાવત રાખી છે અને લક્ષ્યાંક વધારીને ₹735 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે માર્કેટિંગ જે છે તેમનું ઓવરહેંગિંગ લાગી રહ્યું છે હવે, અને રિફાઇનરિંગ છે તેમાં તેમને આઉટપુટ જે છે તેનું ખૂબ જ મજબૂત લાગી રહ્યું છે. અને FY 25-26 માટે રિફાઇનિંગ માર્જિન લગભગ 9 પ્રતિ બેરલ ડોલરનો જે ઉછાળો છે તેમાં આવી શકે છે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. એટલે એક તરફ સીએલએસએની વાત કરશું તે નેગેટિવ રિપોર્ટ આપી રહ્યા છે, તો બીજી તરફ ઓએમસી માટે નોમુરા જે તે ખૂબ જ પોતાનો પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. એટલે આજે આ જે સેક્ટર જે આપણા રડારમાં રહેશે. ત્યારબાદ સિમેન્ટ સેક્ટર પર નજર કરીએ તો તેના પર HSBCએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે Q4માં સિમેન્ટના ભાવમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. સામે દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમમાં માર્કેટમાં સૌથી વધુ ભાવમાં પ્રાઇસ જે છે સિમેન્ટના ભાવ ઘટતા જોવા મળ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે સિમેન્ટના સ્પ્રેડ છે તેમાં પણ સતત તીવ્રતાથી ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલા માટે તેમને અલ્ટ્રાટેક સિમેન્ટ માટે તેમને ખરીદારી રાખી છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. ઘટાડીને તેમને ₹10,900 પ્રતિ શેર કર્યા છે. અને દાલમિયા ભારત માટે પણ તેમને ખરીદારી યથાવત રાખી છે, પરંતુ લક્ષ્યાંક ઘટાડ્યા છે અને ₹2500 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ સેશ પર નજર કરી લઈએ તો કોફર્સ પર મોર્ગન સ્ટેનલીએ પોતાના ઓવરવેટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તેમને ₹7,550 પ્રતિ શેર કર્યા છે. ત્યાં જ અંબર એન્ટરપ્રાઇઝિસ પર સીએલએસએ તરફથી બાય રેટિંગ જોવા મળ્યા છે અને લક્ષ્યાંક તેમને અહીંયા વધાર્યા છે. લક્ષ્યાંક વધારીને ₹4,300 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીના અન્ય સેગમેન્ટની આગામી 5 વર્ષમાં 50% આવકનું યોગદાન જોવા મળી શકે છે તેવી ધારણા તેઓ આપી રહ્યા છે. એટલે દરેક સેગમેન્ટ અને જે બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે ખાસ કરીને ચાંદની ઓએમસીસને લઈને તેના પર આપણે ખાસ ફોકસ રહેશે. જી, તો આ સેક્ટર